અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે મહિલાઓ આત્મનિર્ભરતાની દિશામાં મજબૂત પગલાં ભરી રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે વડિયા કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામની મહિલાઓ, જેમણે ઘરેથી શરૂ કરેલા સાબુ બનાવવાના નાના પ્રયાસને આજે સફળ વ્યવસાયમાં રૂપાંતરિત કર્યો છે. કુદરતી અને કેમિકલ વિનાના સાબુ બનાવી તેઓ દર મહિને 15 થી 20 હજાર રૂપિયાની આવક મેળવી રહ્યા છે, જે ગામ માટે પ્રેરણારૂપ બની. મારું નામ ચંદ્રિકાબેન ચૌહાણ છે અને હું લુણીધારમાં રહું છું. અમરેલી જિલ્લાનું લુણીધાર ગામ છે, એમાં હું રહું છું. અને અમે સાબુ બનાવીએ છીએ, લગભગ 16-17 જાતના સાબુ બનાવીએ છીએ. લીમડાનો સાબુ બનાવીએ છીએ, એમાં લીમડો, એલોવેરા, તુલસીના પાન, પીપળાના પાન, સરગવાના પાન એ બનાવીએ છીએ. પછી બનાવીએ છીએ ડિટેલ સાબુ. તો એમાં અમારે ડિટેન સાબુમાં તો બહુ બધી વસ્તુ નાખીએ છીએ અમે. મસૂરની દાળ, ચોખા, મધ, કોફી, જેઠી મધ એવા 15 હોળિયા અમે નાખીએ છીએ. 12-13 સોરી. અને ફેશિયલ બાર બનાવી છે ને, જે નાનો આ સાબુ છે ને, આ ફેશિયલ બાર છે. આનું રિઝલ્ટ બહુ સારો છે. લુણીધાર ગામની ચંદ્રિકાબેન ચૌહાણે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. શરૂઆતમાં તેમણે પોતાના પરિવાર માટે ઘરેલું રીતે સાબુ બનાવવાનું શરૂ કર્યું હતું. આ સાબુઓમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ ન થતો હોવાથી તે ત્વચા માટે અનુકૂળ અને ગુણવત્તાયુક્ત હતા. આસપાસના લોકો જ્યારે આ સાબુનો ઉપયોગ કરવા લાગ્યા ત્યારે તેની પ્રશંસા થવા લાગી અને માંગ વધતી ગઈ. લોકોના સકારાત્મક પ્રતિભાવથી પ્રેરાઈને ચંદ્રિકાબેને સાબુ વેચાણ કરવાની શરૂઆત કરી. મારું નામ કૈલાસબેન મુકેશભાઈ વઘાસિયા, ગામ લુણીધાર, તાલુકો કુંકાવાવ, જિલ્લો અમરેલી. અમે 3 બહેનો મળીને આ કામ કરીએ છીએ, શેમ્પૂ બનાવવાનું. આ સાબુ નાનો છે પણ એનું રિઝલ્ટ બહુ સારું છે. આ બનાવીશ આમાં મધ, કોફી, જેટી મધ, જે ઓલા ડિટેનમાં છે ને એ બધું છે. અને આમાં એક ગ્રીન ટી અને એવા 3 વહોળિયા બીજા વધે અમે ઉમેર્યા છે. એટલે અમારે આ ફેશિયલ બારનું રિઝલ્ટ બહુ સારું છે. ધીમે ધીમે આ કાર્યમાં અન્ય 2 બહેનો પણ જોડાઈ અને 3 મહિલાઓના સહયોગથી આ ઘર ઉદ્યોગને આગળ વધારવામાં આવ્યો. ઘરેથી જ તૈયાર થતા સાબુઓમાં શુદ્ધતા અને વિશ્વસનીયતા હોવાને કારણે ગ્રાહકો સતત ઓર્ડર આપતા રહ્યા. આજે આ બહેનો માત્ર સાબુ જ નહીં પરંતુ શેમ્પૂ પણ બનાવી રહી છે અને તેનું પણ વેચાણ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. અને અમારે મહિને 15 થી 20 હજારની આવક છે. 3 બહેનોને અમે મળીને કામ કરીશું. અને આમાં રોજમેરી, સિકાકાઈ અને આંબળા, અરીઠા અને ભાંગરો અને મીઠો લીમડો, કડવો લીમડો, જાસૂદના ફૂલ, ગુલાબના ફૂલ એ બધી વસ્તુ ઔષધિ લાભદાયક આપણે ગામમાં મળતી હોય ને બધી ઉમેરીને જ કરીશ. અમે કાંઈ કેમિકલ એમાં વાપરતા નથી. અમારે લગભગ મહિને 20 હજારની થઈ જતી છે. 3 બહેનો છીએ અમે. એક રૂપાબેન છે અને એક કૈલાસબેન વઘાસિયા છે. અમે 3 બહેનો છે. એક બેબી સોપ બનાવીએ છીએ ભાઈ અમે. તો બેબી સોપમાં ગાયનું દૂધ, મલાઈ અને બકરીનું દૂધ. આ વ્યવસાયથી મળતી 15 થી 20 હજાર રૂપિયાની માસિક આવક મહિલાઓના પરિવાર માટે આર્થિક સહારો બની છે. સાથે સાથે તેમને આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની લાગણી પણ મળી છે. ગ્રામ્ય વિસ્તારમાં રહીને પણ યોગ્ય વિચાર, મહેનત અને ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા સફળતા મેળવી શકાય છે. તે વાત આ બહેનો સાબિત કરી રહી છે. એ બેબી સોપ છે. આવા મોલ્ડમાં તો વધારે બહુ સરસ બગલી ને એવું બધું છે, તો એ બહુ સરસ, એ બહુ જાય છે. અત્યારે હાલ નથી, વેચાઈ ગયો છે. અને પછી એક બનાવી છે અમે ગુલાબનો સાબુ. ગુલાબનો સાબુ બનાવી છે, એમાં ગુલાબની પાંદડી અને ગુલાબનો એવી રીતના મને હલ્દી બેસન બનાવી છે. એમાં હળદર અને ચણાનો લોટ અને એક પપૈયાનો બનાવી છે ખીલ માટે. એ સારો છે. શેમ્પૂની બહુ સારી અમારે હાલે છે. અને બધાને વાળ ખરતા હોય એ અટકી જાય છે અને રિઝલ્ટ સારું છે અમારે. ચંદ્રિકાબેન જણાવે છે કે આગામી સમયમાં તેઓ પોતાના વ્યવસાયને વધુ વિસ્તૃત કરવા ઈચ્છે છે. નવી પ્રોડક્ટ્સ ઉમેરવા, ઉત્પાદન ક્ષમતા વધારવા અને વધુ બજારો સુધી પહોંચવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. લુણીધાર ગામની આ સફળ કહાની આજે અન્ય ગ્રામ્ય મહિલાઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની છે, જે દર્શાવે છે કે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન ગામડામાંથી જ સાકાર થઈ રહ્યું છે.